નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત કાર્યક્રમ હોટ ટોપિક અંતર્ગત આજના વિશેષ મુદ્દા સાથે, એટલે કે આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ. હવે આજનો જે મુદ્દો છે આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ. આ દિવસ જે છે એ શા માટે ઉજવવામાં આવે છે, એની પાછળનું મહત્વ, આ સાંકેતિક ભાષાઓ આખરે છે શું અને એ શા માટે ઉપયોગી લેવાય છે, આ તમામ બાબતોની જાણકારી આપણે મેળવવાના છે, તેના વિશે વાત કરવાના છે, ચર્ચા કરવાના છે. આપણે જે કોમ્યુનિકેશન કરીએ છીએ, વન ટુ વન કોમ્યુનિકેશન, એના માટે અલગ અલગ ભાષાઓનો ઉપયોગ કરતા હોય છે આપણે. પણ આ સાંકેતિક ભાષા એટલે શું? આ સાંકેતિક ભાષા એટલે કોઈ ડમશરરત રમવાવાળી ગેમ નથી કે ના પછી કોઈ બીજી પ્રકારની ગેમ, પણ સાંકેતિક ભાષા કે જે લોકો સાંભળી નથી શકતા, બોલી નથી શકતા, વાંચી નથી શકતા, તો તેવા લોકો માટે ઉપયોગમાં લેવામાં આવતી ભાષાઓને સાંકેતિક ભાષા કહેવામાં આવે છે. એનું મહત્વ અને તમામ બાબતો વિશે આપણે જાણકારી મેળવવાના છે અને તે માટે આપણી સાથે કાર્યક્રમ અંતર્ગત જોડાઈ ચૂક્યા છે ડૉક્ટર સ્નેહલભાઈ વકીલના, કે જેઓ તેઓ એડવોકેટ છે, સાયબર એડવોકેટ છે, સાથે સાથે વિવિધ સાંકેતિક ભાષાઓના જાણકાર પણ છે. સ્નેહલભાઈ, સ્વાગત છે આપનો કાર્યક્રમમાં. સ્નેહલભાઈ, પહેલા તો આજે જે આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ છે, શું છે આ સાંકેતિક ભાષા? આ સાંકેતિક ભાષા આપણે એટલું જાણીએ છીએ કે જે લોકો બોલી નથી શકતા અથવા જે લોકો સાંભળી નથી શકતા, એમના માટે ઉપયોગમાં લેવાતી આ ભાષા એટલે સાંકેતિક ભાષા. પણ એના વિશે ડિટેલ માહિતી શું છે? Madam, actually, this day is known to be International Day of Sign Language. અને આ 2018 થી આપણે આ જે પર્ટિક્યુલર ડે છે તેની ઉજવણી કરીએ છીએ, આપણે એમ કહી શકીએ છીએ. વેલ, આમાં મેઇન વસ્તુ એ છે કે આ જે ડે છે, ઇટ ઇઝ ધ સેમ ડે જે દિવસે વર્લ્ડ ફેડરેશન ઓફ ડેફ વોઝ એસ્ટાબ્લિશ્ડ ઇન 1951. એટલે 1951 ના રોજ જે વર્લ્ડ ફેડરેશન ઓફ ડેફ છે તેનો આજના જ દિવસે એનો સ્થાપના કરવામાં આવી હતી. અને એમની જે પહેલી વીક છે, which is known to be the Deaf International Week, એ સેલિબ્રેટ કરવામાં આવી હતી 1958 ના રોજ, ફર્સ્ટ ટાઈમ ઇન ધ વર્લ્ડ. વેલ, આ જે પર્ટિક્યુલર ડે છે તેમાં જેટલા બી ડેફ લોકો છે કે જે સાંભળી નથી શકતા, તો તેમની જે પ્રોબ્લેમ્સ છે તે લોકોની સામે આવે, તે વિશે લોકો વધુ ને વધુ અવેર થાય અને તે લોકોના ઉપર લોકો પોતાની સહાનુભૂતિ પણ કરે, એ લોકોને એન્કરેજ કરે અને એ લોકો પણ નોર્મલ હ્યુમન બીંગ્સની જેમ નોર્મલ જે વ્યક્તિ છે તેમના હિસાબથી એમનું જે જીવન છે તે બિલકુલ કરી શકે. તેના હિસાબથી આજનો જે દિવસ છે તે પર્ટિક્યુલરલી એમના માટે આપણે કહી શકીએ છીએ કે આજનો આ જે દિવસ છે તે ટોટલી એમને ઉપર ડેડિકેટેડ છે. રાઈટ. તો સ્નેહલભાઈ, જેમ આપણે વાત કરી છે કે જે લોકો આપણી ભાષાને સમજી નથી શકતા અથવા તો બોલી નથી શકતા અથવા વાંચી નથી શકતા, એવા લોકો માટે આજનો આ દિવસ અને સાંકેતિક ભાષાઓ જે અલગ અલગ ઉપયોગમાં લેવામાં આવતી હોય છે તેમના માટે, તો આ દિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવી છે. હવે આ દિવસ ઉજવવાનો ઇતિહાસ શું છે, અથવા તો આ સાંકેતિક ભાષાઓનો ઇતિહાસ શું રહ્યો છે, તેના વિશે હું આપની પાસેથી જાણવા માંગીશ અને એનું મહત્વ શું છે. વેલ, જેમ આપણી મેમ હમણાં જ વાત થઈ કે 2018 થી શરૂઆત આપણે કરી હતી આ પર્ટિક્યુલર ડે ઉજવવાની, અને 1951 ના રોજ જે ફેડરેશન ઓફ ડેફ છે તે એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું હતું. આ આપણે એનો ઇતિહાસ તરીકે આ વસ્તુમાં જોઈ શકીએ. હા, અગર આપણે વધુ ઇન્ફોર્મેશનની વાત કરીએ તો આ જે વર્લ્ડ ફેડરેશન ઓફ ડેફ છે તેમના જે ડેટા છે તેમના હિસાબથી 72 મિલિયન થી વધુ લોકો ડેફ છે અને જે કલેક્ટિવલી મોર દેન 300 સિગ્નેચરી લેંગ્વેજ જે છે તે યુઝ કરતા હોય છે. અને આ જે સિગ્નેચરી લેંગ્વેજ છે તેમાં તમારા હેન્ડ જેસ્ચર, તમારા ફેશિયલ એક્સપ્રેશન, આ બધી વસ્તુનું ઘણું મહત્વ હોય છે. અને તેઓ વાયા મીડિયમ ઓફ ધીસ જેસ્ચર તેઓ આપણા જેવા જેટલા પણ લોકો હોય છે તેમની સાથે કોમ્યુનિકેટ કરી શકે છે. વેલ, અગર આપણે વધુ ડિટેલમાં વાત કરીએ તો પર્ટિક્યુલરલી ધેર આર સો મેની ડિફરન્ટ સાઇન લેંગ્વેજ, બટ તેમાં એક કોમન ઇન્ટરનેશનલ સાઇન લેંગ્વેજ છે કે જે લેંગ્વેજના બેઝિસ ઉપર ઇન્ટરનેશનલી તેઓ કોઈ ટ્રાવેલિંગ કરતા હોય યા કોઈ ઇન્ટરનેશનલ મીટિંગ હોય તેમાં એકબીજાની સાથે કોમ્યુનિકેટ કરી શકે. તો આ જે વસ્તુ છે તેનું વધુ ને વધુ જે અવેરનેસનું જે કેમ્પેન છે તે લોકો લગી પ્રોપરલી પહોંચે and to make sure that it is implemented appropriately, આપણે આ જે દિવસ છે તેને ઉજવીએ છીએ. આ ઉપરાંત એવરી યરની અગર આપણે વાત કરીએ તો 2018 થી લઈને 2021 લગી આ જે પર્ટિક્યુલર ડે છે તેનો જે થીમ હોય છે તે અલગ અલગ હોય છે. અગર આપણે વાત કરીએ તો 2018 માં એનો થીમ અલગ હતો, 19 માં અલગ હતો, 20 અને આ 21 માં આપણો આ યરનો જે થીમ છે ધેટ ઇઝ ઇન રિલેશન ટુ
વી સાઇન ફોર હ્યુમન રાઇટ્સ. એટલે કે જે બી સિગ્નેચરી લેંગ્વેજ છે તે એમના જે હ્યુમન રાઇટ્સ છે તેની સાથે ટોટલી એસોસિએટેડ છે, અને એમને અપ્રોપ્રિએટલી આ જે પર્ટિક્યુલર ડે છે તેનું ઇમ્પ્લિમેન્ટ થાય તેના માટે આપણે બધાએ અવેર થવું જોઈએ, અને સાથે સાથે આપણું જે બી જેસ્ચર છે તે એ લોકોને કોમ્પ્લિમેન્ટ બિલકુલથી કરવું જોઈએ. રાઈટ. તો જે પ્રમાણે આપણે વાત કરી છે કે આ દિવસનો ઇતિહાસ શું છે, 2018ની અંદર આ દિવસ ઉજવવાની શરૂઆત થઈ. યુનાઇટેડ નેશન્સે આ શરૂઆત કરી હતી આ દિવસ ઉજવવા પાછળ. જે ઘણા કારણો એમણે બતાવ્યા છે કે લોકો આ ભાષાનું મહત્વ સમજે, અને આવા જે લોકો છે કે જેમાં કોઈક એક પ્રકારની ખામી હોય તો એ સામાન્ય લોકો સાથે કોમ્યુનિકેટ કરી શકે, વન ટુ વન કોમ્યુનિકેટ કરી શકે, વાતને સમજી શકે, અથવા તો પછી તેઓ વાત કરી શકે. એનું એક માધ્યમ, બેસિકલી કોમ્યુનિકેશન એક માધ્યમ છે કે તમારી વાત સામેવાળા વ્યક્તિ સુધી પહોંચે. જે લોકો જોઈ નથી શકતા, સાંભળી નથી શકતા, બોલી નથી શકતા, તો એવા લોકોમાં, જોઈ નથી શકતા એમને ઓછો પ્રોબ્લેમ હોય, પણ સાંભળીને બોલી ના શકતા હોય તો એવા લોકોમાં કોમ્યુનિકેશન માટેની એક લિંક તૂટતી હોય છે. તો એના માટે આવી સાંકેતિક ભાષાઓ જે છે તે ઉપયોગમાં લેવાતી હોય છે, અને તેનું મહત્વ હવે ધીરે ધીરે વધી રહ્યું છે. અને એમાં પણ અલગ અલગ ભાષાઓ આવી રહી છે. ખાસ કરીને પહેલાં આપણે જોતા હતા કે પેપરની અંદર પણ ખાસ કરીને કોઈક શબ્દો લખવામાં આવે તો જે લોકો આંધળા હોય એ ટચ કરીને એને ફીલ કરી શકે કે આ શું કહેવા માંગી રહ્યો છે. જ્યારે આવી સાંકેતિક ભાષાઓ જે સાંભળી નથી શકતા અથવા તો બોલી નથી શકતા, તો ડેફિનેટલી એમના માટે પણ ખૂબ ઉપયોગી હોય છે. આ વર્ષની થીમ, દર વર્ષે કંઈક અલગ અલગ થીમ રહેતી હોય છે. આ વર્ષની થીમ શું છે સ્નેહલભાઈ? આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસની આ વર્ષની થીમ 2021ની થીમ શું છે, તેના વિશે માહિતી આપશો? મેમ, જેમ આપણે હમણાં જ વાત કરી that આ વર્ષની જે થીમ છે ઇટ ઇઝ ઇન રિલેશન ટુ વી સાઇન ફોર હ્યુમન રાઇટ્સ. એટલે કે જે આપણી વાત થઈ કે જે બી સાઇન લેંગ્વેજ છે અને એનું જે એ લોકો દે આર ઇક્વલી એલિજિબલ ફોર ઓલ ધ હ્યુમન રાઇટ્સ, અને આપણે બધાએ એમની સાથે પ્રોપરલી એમના જે પ્રોબ્લેમ્સ છે તેને સમજીને એમના પ્રોબ્લેમને માન્યતા આપીને અને એમના પ્રોબ્લેમથી અવેર થઈને એમને બી ઇક્વલી આપણી સાથે રાઇટફુલી રહેવાનો એટલો જ હક છે, અને તેના માટે આપણે થઈ શકે એટલું એમની તરફ આપણે આપણું જે રૂખ છે તે બિલકુલથી રાખવું જોઈએ. સાચી જી. વાત છે. કારણ કે ઘણીવાર એવું થતું હોય કે કોઈ વ્યક્તિ કદાચ સામાન્ય નથી તો એના તરફનું વર્તન ઘણા લોકોનું બદલાઈ જતું હોય છે. તો આ એમની માનસિકતા છતી કરે છે કે તમારી માનસિકતા શું છે. તમે ગમે તેટલા ભણેલા ગણેલા હશો, પણ જો તમે આ વસ્તુને નહીં સમજી શકો અથવા તો એને ઇમ્પોર્ટન્સ નહીં આપો તો તમારું ભણતર કોઈ કામનું નથી. ડેફિનેટલી કદાચ તમને એવું લાગતું હોય કે મારી પાસે તો ડૉક્ટરની ડિગ્રી છે અથવા તો મારી પાસે તો XY ડિગ્રી છે તો એ મને ઇમ્પોર્ટન્ટ છે, પણ વ્યક્તિત્વ માટે તો તમારી ડિગ્રીઓ કોઈ કામ નથી. વ્યક્તિત્વ માટે એક સારું વ્યક્તિત્વ જરૂરી છે. અચ્છા, બધી અલગ વાત થઈ ગઈ. આપણે ટોપિક પર આવે હવે. જે આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસની આપણે વાત કરી રહ્યા છે, તો આ સાંકેતિક ભાષા માટે અલગ અલગ ભાષાઓનો ઉપયોગ થતો હોય છે. આપણે પહેલા વાત કરી કે જે લોકો જોઈ નથી શકતા એમના માટે પેપરમાં જે ડોટવાળી જે ભાષા હતી એ ઉપયોગમાં આવતી હતી. હવે આપણે જોઈએ છે કે બહેરા મૂંગાઓની શાળા હોય એ લોકોને આનું શિક્ષણ પણ આપવામાં આવે છે કે એ લોકો પહેલાથી સમજી શકે, વાત કરી શકે. કદાચ આપણે જોયા હશે કે એ લોકો એકબીજાની સાથે કઈ રીતે કોમ્યુનિકેટ કરે છે, તો એ પણ એક અલગ સ્કિલ તરીકે હવે લોકો લઈ રહ્યા છે. સ્નેહલભાઈ. રાઈટ. આપણે વાત કરીએ તો વી આર હેવિંગ ઇન્ટરનેશનલ સાઇન લેંગ્વેજ, જે એક બેઝ છે કે ઇન્ટરનેશનલી લોકો એકબીજા સાથે એ પર્ટિક્યુલર લેંગ્વેજથી કમ્યુનિકેટ કરી શકે, કે જેમાં આપણા હેન્ડના જે જેસ્ચર છે, આપણા ફેશિયલ એક્સપ્રેશન છે, એ બધી વસ્તુ ઘણું ઇમ્પોર્ટન્સ ધરાવે છે. સિમિલરલી અગર આપણે વાત કરીએ તો વી હેવ સો મેની ડિફરન્ટ લેંગ્વેજીસ. લાઈક આપણે કહી શકીએ કે ટોટલી અગર આપણે એને કન્ક્લુડ કરીએ તો ધેર આર મોર દેન 300 ડિફરન્ટ સાઇન લેંગ્વેજીસ, અને હરેક કન્ટ્રીની જે સાઇન લેંગ્વેજ હોય છે તે એકબીજાથી અલગ હોય છે. અને અગર આપણે અત્યારે વાત કરીએ તો અમેરિકન સાઇન લેંગ્વેજ, જેને આપણે ASL કહી શકીએ છીએ, તો આ જે સાઇન લેંગ્વેજ છે એ ખૂબ જ પ્રખ્યાત છે. સિમિલરલી બ્રિટિશ સાઇન લેંગ્વેજ પણ ઘણી પ્રખ્યાત છે. ઇન્ડિયા અને પાકિસ્તાન જેવા દેશોમાં બી પોતપોતાની અલગ જ એક સાઇન લેંગ્વેજ છે, જેનાથી લોકો એકબીજાની સાથે અપ્રોપ્રિએટલી બિલકુલથી કોમ્યુનિકેટ કરી શકે. અને સાચી નોટ વાત છે. ઓનલી ધ સાઇન લેંગ્વેજ ઇન રિલેશન ટુ ડેફ, યા જે બી જેમના વિઝન જેમનું નથી હોતું તેમના માટેની અગર આપણે વાત કરીએ, બટ આજના દિવસે આપણે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ઘણી બધી અલગ અલગ જે લેંગ્વેજીસ હોય છે તેના વિશે પણ કશે ને કશે અવેર થવું ઇટ ઇઝ ઓલ્સો વેરી મચ ઇમ્પોર્ટન્ટ. સો આજનો જે દિવસ છે તે હરેક કિસ્મની જે સાયન્સ છે તેને માન્યતા આપીને તે વિશે લોકો વધુ ને વધુ અવેર થાય અને તેઓ પોતાનું જે નોલેજ છે તે અપડેટ કરી શકે,
તેના માટે બિલકુલથી આપણે આ જે દિવસ છે તેને નિર્ધારિત કરીએ છીએ. જી. આપણે વાત કરી છે કે ન માત્ર કોઈ પર્ટિક્યુલર ભાષાઓ પણ અલગ અલગ પ્રકારની સાંકેતિક ભાષાઓને પણ આપણે આજના દિવસે ખાસ કરીને એનું મહત્વ સમજી રહ્યા છે અને એના મહત્વના માટે જ આજના દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. હવે આપણે સાંકેતિક ભાષાઓ વિશે તો વાત કરી રહ્યા છે, પણ અલગ અલગ ભાષાઓ જે આપ પણ જાણકાર છો, કોમ્પ્યુટર લેંગ્વેજ છે કે ક્રિપ્ટોગ્રાફી છે, તો એ શું છે? અને પહેલાં તો ડિટેલમાં આપની પાસેથી જાણવા માંગીશ કે આ ભાષાઓ શું છે. વેલ, જેમ આપણે વાત કરીએ કે હરેક લોકોની કોમ્યુનિકેશનની અલગ અલગ લેંગ્વેજ હોય છે, તો તેમ અગર આપણે વાત કરીએ કમ્પ્યુટરની, તો કમ્પ્યુટરની પોતાની એક ડિફરન્ટ લેંગ્વેજ છે વિચ ઇઝ નોન ટુ બી બાઇનરી લેંગ્વેજ. એટલે કે કમ્પ્યુટર જે છે તે આપણી જે બી ઇન્ફોર્મેશન છે તે બાઇનરી લેંગ્વેજમાં જ સમજે છે. જ્યારે તમે કઈ બી વસ્તુ ફીડ કરતા હોવ છો કમ્પ્યુટરની અંદર, તો તે વસ્તુને તે કન્વર્ટ કરે છે બાઇનરી લેંગ્વેજમાં, અને ત્યારબાદ જે બી બાઇનરી લેંગ્વેજ છે તેમાં જેનું આઉટપુટ આવે છે અને પછી તેને કન્વર્ટ કરીને તે આપણે આપણી લેંગ્વેજમાં એનું રિઝલ્ટ આપે છે. આ જે વસ્તુ છે બાઇનરી લેંગ્વેજ, આ જે લેંગ્વેજ છે તે સિમ્બોલ્સથી બને છે વિચ મેઇનલી કન્ટેન 0 એન્ડ 1. જેમાં આપણે કહી શકીએ કે 0 જે છે ઇટ સ્ટેન્ડ્સ ફોર ઓન એન્ડ 1 સ્ટેન્ડ્સ ફોર ઓફ. અને જેટલી બી અગર આપણે વાત કરીએ બીટ, એટલે એના જે બી કેરેક્ટર્સ છે, એનું જે બી ડિજિટ છે તેને આપણે બીટ કહીએ છીએ. અને જ્યારે 8 બીટ થાય છે, ધેટ ઇઝ 8 બીટ ઇઝ ઇક્વલ ટુ 1 બાઇટ. હવે આનો બી આખો ચાર્ટ છે કે 1024 બાઇટ જે છે તે 1 કેબી થાય છે, 1024 કેબી 1 એમબી થાય છે, સિમિલરલી 1024 એમબી 1 જીબી થાય છે, એન્ડ સો ઓન. વેલ, અગર આપણે વાત કરીએ બાઇનરી લેંગ્વેજની, તો એ જે લેંગ્વેજ છે ઇટ વોઝ ઇન્ટ્રોડ્યુસ ઇન ધ યર 1689. તમે બીજી વાત કરી હતી મારી સાથે વિચ વોઝ ઇન રિલેશન ટુ ક્રિપ્ટોલોજી ઓર ક્રિપ્ટોગ્રાફી. વેલ, આ જે ક્રિપ્ટોગ્રાફી છે તે એક પ્રોપરલી મોડર્ન ટેકનોલોજી છે કે જેનાથી તમે તમારો જે બી ડેટા છે તેને પ્રોટેક્ટ કરી શકો છો, વેરીફાઈ કરી શકો છો, એની જે ઓથેન્ટિસિટી છે તેને તમે પર્ટિક્યુલરલી વેરીફાઈ કરી શકો છો. વેલ, આ જે મેથડ છે વિચ ઇઝ નોટ ટુ બી ક્રિપ્ટોગ્રાફી, તેમાં જનરલી તમારો જે બી ડેટા હોય કે તમારું જે બી કમ્યુનિકેશન હોય તેને કન્વર્ટ કરી દેવામાં આવે છે કોઈ એવી લેંગ્વેજમાં જે લોકોને જલ્દીથી સમજ નથી પડતી, અને તેને એ જ વ્યક્તિ સમજી શકે છે જેને એ વસ્તુ મોકલવામાં આવી છે. એક હું તમને એક્ઝામ્પલ આપ્યું. સમય પર જે હતા આપણા જુલિયસ સીઝર, તો તે એમના જે ગુપ્તચરો છે તેની પર એટલો વિશ્વાસ નહીં કરતા હતા. એટલે જ્યારે બી એમને કોઈ મેથડ, એમનો જે મેસેજ છે તે કોમ્યુનિકેટ કરવો હોય, તો જે બી અગર આપણે વાત કરીએ રોમન આલ્ફાબેટની, તો હરેક આલ્ફાબેટને 3 આલ્ફાબેટથી આગળ કરી દેતા હતા. એટલે અગર એ હોય તો એની બદલે તેઓ ડી લખતા હતા. અને આ જે લેંગ્વેજ છે તે ખાલી એ જ વ્યક્તિ ડીકોડ કરી શકતો હતો જેને મેસેજ મોકલવામાં આવે. તો ધીસ હોલ સિસ્ટમ ઇઝ નોન ટુ ક્રિપ્ટોગ્રાફી. અને અગર આપણે કમ્પ્યુટરની વાત કરીએ, તો અત્યારે આપણે ઘણા બધા સોશિયલ મીડિયા મેસેન્જર્સ છે, ઇન્ક્લુડિંગ વોટ્સએપ, જેમાં વી આર હેવિંગ એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન. એટલે કે જ્યારે તમારો કોઈ બી મેસેજ છે તેને ઇનિશિયલી તમે કરશો, જેવો તમે એમને મોકલશો ત્યારે એને એન્ક્રિપ્ટ કરવામાં આવે છે, એટલે કે લોક કે કોડ એને આપવામાં આવે છે અને એને સિફર ટેક્સ્ટ બનાવવામાં આવે છે, જેને લોકો ઇઝીલી સમજી શકતા નથી. અને આ વસ્તુથી તમારો જે ડેટા છે તે પ્રોટેક્ટેડ રહે છે. ધેર આફ્ટર જે બી વ્યક્તિને એ મેસેજ મળશે ત્યારે એને ડીકોડ કરીને એને વાંચી શકશે. અગર આપણે આપણા સાયબર ફોરેન્સિકની વાત કરીએ, તો ઇટ ઇઝ ટોટલી ડિપેન્ડન્ટ ઓન ધીસ પર્ટિક્યુલર મેથડ વિચ ઇઝ નોન ટુ બી ક્રિપ્ટોલોજી ઓર ક્રિપ્ટોગ્રાફી. ફોર એક્ઝામ્પલ, જ્યારે બી તમારું કોઈ પણ ડિવાઇસ હોય છે તે કોઈક ને કોઈક રીતના સીલ કરવામાં આવે છે. તો આ જે તમારું ડિવાઇસ છે તેને ઇનિશિયલી એની મિરર ઇમેજ બનાવવામાં આવે છે, અને એ જે ડેટા છે તેને હેશ વેલ્યુમાં કન્વર્ટ કરવામાં આવે છે. અગર તમારો જે બી ડેટા છે તેનામાં જરાક પણ ચેન્જ થશે તો તમારી હેશ વેલ્યુ જે છે તે ચેન્જ થઈ જશે. અને આ જે ડેટા છે તેની મિરર ઇમેજ કરીને ત્યારબાદ એની પર ઇન્વેસ્ટિગેશન થાય છે. આમાં આ જે હેશ વેલ્યુ છે ઇટ ઇઝ વન ટાઈપ ઓફ સાઇન લેંગ્વેજ જે તમારા પર્ટિક્યુલર ગેજેટના ડેટાને આપવામાં આવે છે, જેનાથી એની ઇન્ટિગ્રિટી જે છે તે સેવ થઈ શકે છે અને એ ફ્યુચરમાં વેરીફાઈ થઈ શકે છે અને જેન્યુનિટી એની ટેસ્ટ થઈ શકે છે. અત્યારે આપણે મોડર્ન ટેકનોલોજીની અગર વાત કરીએ તો જે આપણે ડિજિટલ સિગ્નેચર્સ છે એઝ વેલ એઝ આર ડિજિટલ એવિડન્સ, they are totally dependent on this cryptography and cryptology.
રાઈટ. તો આપણે જે વાત કરી છે કે જે ક્રિપ્ટોગ્રાફી છે અથવા તો પછી કોમ્પ્યુટર લેંગ્વેજ જે છે એ પણ કઈ રીતે અલગ પ્રકારની ભાષા બની આવે છે, કદાચ ધીરે ધીરે અસ્તિત્વમાં આવી રહી છે અને ઘણા બધા લોકો આના વિશે જાણકાર પણ છે, પણ ઘણા બધા લોકો હજી આ અંગેની માહિતી નથી. તો એમના લોકો માટે પણ આઈ એમ શ્યોર કે બહુ જ ઇન્ફોર્મેટિવ ખાસ કરીને માહિતી હશે એમના માટે પણ. હવે સાંકેતિક ભાષાઓની જે આપણે વાત કરી રહ્યા છે, ન માત્ર ખાસ કરીને આ સાંકેતિક ભાષાઓ કે જે બહેરા હોય કે મૂંગા હોય એમના માટે ઉપયોગી છે, પણ ઘણી જગ્યાએ આવી ભાષાઓ બહુ જ ઊંચા લેવલે પણ ઉપયોગ થતી હોય છે. આપણે જોઈએ છીએ કે ખાસ કરીને ઇન્ટેલિજન્સ એજન્સીઓની અંદર પણ આવી સાંકેતિક ભાષાઓ અથવા તો અલગ અલગ પ્રકારની સાંકેતિક ભાષાઓ જે છે, ઘણીવાર રિટન ભાષા હોય, ઘણીવાર સાંકેતિક ભાષા, એ કોડવર્ડ ભાષા ઉપયોગ થતી હોય છે. રાઈટ. આ વસ્તુ તમારી બિલકુલ કરેક્ટ છે. ઇનફેક્ટ અગર આપણે વાત કરીએ ટેરરિસ્ટની, તો ટેરરિસ્ટ એક્ટિવિટીઝમાં બી એવી ઘણી બધી ભાષા છે કે જે તેઓ પોતાના કોડ વર્ડ તરીકે યુઝ કરે છે, જેનાથી અલગ અલગ લોકોને બિલકુલથી ખબર નહીં પડે કે તેઓ શું ઇન્ફોર્મેશન શેર કરે છે. તેવી જ એક વસ્તુ હું બીજું તમને કહેવા માંગીશ, વિચ ઇઝ નોટ ટુ બી સ્ટેગ્નોગ્રાફી. વેલ, આ જે સ્ટેગ્નોગ્રાફી છે તેમાં જનરલી જે બી તમારી વિડીયો હોય યા તમારું ઇમેજ જે હોય તેની અંદર તમારું જે ટેક્સ્ટ હોય તેને છુપાવવામાં આવતું હોય છે. એટલે જ્યારે તેઓ શેર કરશે ઇટ વુડ સીમ ટુ બી કે એ તમે ફોટો શેર કર્યો, બટ એ જે વ્યક્તિ જેની પાસે પર્ટિક્યુલર ટૂલ હશે તે એને ડિક્રિપ્ટ કરીને એ જે એકચ્યુઅલ ઇન્ફોર્મેશન છે તે ફોટોગ્રાફમાંથી બિલકુલથી કાઢી શકશે. આ જે મેથડ છે ઇટ વોઝ યુઝ ઇન 9/11 એટેક્સ, એટલે બાય ધ ટેરરિસ્ટ. સો ધેર આર સો મેની ડિફરન્ટ સાઇન લેંગ્વેજીસ જે બિલકુલથી યુઝ થાય છે અને જેના વિશે આપણે બધાને થોડુંક ને થોડુંક અધ્યયન જરૂરથી હોવું જોઈએ. સાચી વાત છે. તો આના વિશે જાણકાર પણ હોવું ખૂબ જરૂરી છે, કારણ કે આપણને એવું લાગે કે આપણે ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી, ફ્રેન્ચ આ બધી ભાષાઓ શીખી જઈશું તો એના માહિતગાર થઈ જઈશું, પણ ડેફિનેટલી નોટ. આ બધી ભાષાઓ પણ એક અલગ ઇમ્પોર્ટન્સ ધરાવે છે, જે કદાચ આપણી માનસિકતામાં સામાન્ય લાગે, પણ આ બધી ભાષાઓ કે જેમને કોઈ પ્રકારની ખોડખાપણ છે તો એમના માટે ભગવાને આશીર્વાદ સ્વરૂપ બનાવી છે, અને એમના માટે તો આ સૌથી મોટો આશીર્વાદ છે કે કોમ્યુનિકેશન બહુ સારી રીતે થઈ શકે. ઘણીવાર આપણને એવું થઈ જાય કે આપણા મનની અંદર વાત છે પણ સામેવાળા વ્યક્તિને આપણે કહી નથી શકતા, કહી રહ્યા છે તો સમજી નથી શકતા, તો એનો જે ગિલ્ટ હોય મનની અંદર અથવા તો એનું જે સ્ટ્રેસ હોય મનની અંદર એ ખૂબ ઊંચા લેવલનો રહેતો હોય કે ભાઈ હું તને આ નથી સમજાવવા માંગી રહ્યો, હું તને બીજું કંઈ સમજાવવા માંગી રહ્યો છું, પણ તું નથી સમજી રહ્યો અથવા નથી સમજી રહ્યો. તો એવા સંજોગોની અંદર જે લોકોને અંદર ભગવાને કોઈ પણ પ્રકારની ખામી આપી હોય તો ચોક્કસ સામે આશીર્વાદ રૂપ પણ આવી ભાષાઓ આપી છે કે જેનાથી ડેફિનેટલી તેઓ બહુ જ સારી રીતે એકબીજા સાથે કોમ્યુનિકેટ કરી શકે અને સામાન્ય પર્સન સાથે પણ વાત કરી શકે. તો આ આશીર્વાદથી ઓછું કંઈ નથી, સ્નેહલભાઈ. રાઈટ, બિલકુલ રાઈટ વાત છે. અને આપણે કહી શકીએ છીએ કે ઘણી બધી ફેરી ફિલિંગ્સ અને આપણા જે જેસ્ચર છે તે બનતા લગીને આપણા કોમ્યુનિકેશનથી વધુ બોલતા હોય છે. એટલે કશે ને કશે આ જે વસ્તુ છે તેને આપણે બિલકુલ આ દિવસે રેકોગ્નાઇઝ કરીએ. ઇટ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ ફોર ઓલ ઓફ અસ. અને કશે ને કશે આપણે આપણી ફિલિંગ્સને, આપણા જેસ્ચર્સને આજના દિવસે બિલકુલ ઇમ્પોર્ટન્સ આપવાનું, બિલકુલથી જે આજનો દિવસ છે તેને ટોટલી આ વસ્તુ ઉપર આપણે બિલકુલ ડેડિકેટ કરીએ. અને જેટલા બી એવા લોકો છે જે કદાચ આપણા હિસાબથી બધા લોકોની જેટલી કેપેબિલિટીઝ ધરાવવામાં થોડા અસક્ષમ છે, તો તેના માટે આપણે આપણા તરફથી જે બી બેસ્ટ કરી શકતા હોઈએ તે કરીએ અને તેમના માટેની જે લેંગ્વેજીસ છે તેના માટે પણ અવેર થઈએ. આ ઉપરાંત આપણું જે નોલેજ છે તેને અલગ અલગ લેંગ્વેજીસ અને અલગ અલગ સાઇન્સથી પણ અપડેટ કરીએ, જેનાથી આપણે પોતાની જે કેપેબિલિટીઝ છે તેને વધુ ને વધુ સક્ષમ બિલકુલથી બનાવી શકીએ. રાઈટ, કારણ જી. કે દરેક વ્યક્તિ દરેક પ્રકારે પરફેક્ટ ના હોય એ વાત સ્વાભાવિક છે. તો ઇમ્પરફેક્ટલી પરફેક્શન માટેના અલગ અલગ તરીકાઓ હોય છે ને એને આપણે અપનાવીને દરેક વસ્તુ ભારતીય સંસ્કૃતિ અપનાવવા માટે જાણીતી છે, અને આ તો વિશ્વરૂપી વસ્તુ છે સાંકેતિક ભાષાઓ, તો એને પણ અપનાવી રહી છે ભારતીય સંસ્કૃતિને. એને પણ ચોક્કસ એવું કહેવાય કે જે ઇમ્પોર્ટન્સ મળવું જોઈએ એ મળી રહ્યું છે ખરા. એક મારો પર્સનલી એવો પ્રશ્ન છે કે જે ઇમ્પોર્ટન્સ બહારની કન્ટ્રીઓની અંદર મળતું હોય છે, એબ્રોડ્સની અંદર જોવા મળતું હોય છે આપણને સાંકેતિક ભાષાઓનું, એ ઇમ્પોર્ટન્સ આપણને ભારતની અંદર જોવા મળે છે ખરા, સ્નેહલભાઈ? વેલ, આપણે કહી શકીએ છીએ કે આ જે ઇમ્પોર્ટન્સની તમે વાત કરો છો તેમાં ઇન્ટરનેશનલી બીજી ઘણી બધી ડેવલપ્ડ કન્ટ્રીઝ જે છે તે વધુ આગળ છે, કારણ કે તેઓ કશે ને કશે આ વસ્તુથી વધુ અવેર છે. બટ એનો એ મતલબ નથી કે આપણે પાછળ છે. વી હેવ ટેકન વેરી ગુડ ઇનિશિયેટિવ અને આપણે આ જે દિવસ છે તેના માધ્યમે
આપણે વધુ ને વધુ આ વસ્તુને ઇમ્પોર્ટન્સ આપીએ છીએ. અને અગર આજે જે તમે તમારા ચેનલ ઉપર આજે પ્રોગ્રામ કરો છો, સિમિલરલી ઘણા બધા ન્યૂઝ મીડિયા અને ઘણી બધી જગ્યાએ આ વિષય ઉપર આવા આર્ટિકલ્સ આવે છે, જેનાથી વી કેન શ્યોરલી એક્સપેક્ટ કે ઇન્ડિયામાં પણ આ જે ડે છે તેની ઇમ્પોર્ટન્સ ધીરે ધીરે બિલકુલથી વધતી જાય છે, અને બહુ જલ્દીથી આપણે આ વસ્તુમાં પ્રોપર સક્ષમતા બિલકુલથી હાંસલ કરી લેશું. જી રાઈટ, કારણ કે આપણે જોઈએ છીએ કે વિશ્વની અંદર કેટલા મિલિયન્સ લોકો છે કે જે ખાસ કરીને સમર્થ છે સાંભળવાની અંદર, તો એ આંકડાઓ પણ ઘણો મોટો છે, એટલે એમના માટે તો ચોક્કસ આ ભાષા આશીર્વાદરૂપ છે જ. અને બીજી જે આપણે વાતો કરી છે, આઈ એમ વેરી શ્યોર કે ઘણા બધા લોકોને એ અંગેની પ્રોપર ડિટેલ મળી હશે, જે ખૂબ મહત્વની કહી શકાય. એક છેલ્લા પ્રશ્ન સાથે સ્નેહલભાઈ આપના પાસે આવવા માંગુ, આજના દિવસ પર આપણા વ્યુઅર્સને આપ શું મેસેજ આપવા માંગશો ને શું કહેવા માંગશો? બિલકુલથી એ કહીશ કે મે બી તમારા ફેમિલીમાં યા તમારા નિયર ફેમિલીમાં આવા ઘણા બધા લોકો હશે કે જેમને તમારી સહાનુભૂતિની બિલકુલથી આશા હશે, ક્યાં તો કશે ને કશે તમે કોઈ પણ રીતના તેમને આ જે માધ્યમ છે તેનાથી તમે એમને હેલ્પફુલ થઈ શકો. કઈ નહીં તો એટલીસ્ટ તમે એ લોકોની પ્રોબ્લેમ સમજી શકો છો. અને આ જે દિવસ છે તેને ટોટલી એના માટે તમે ડેડિકેટ કરો. અને અગર તમારા ફેમિલીમાં કે કશે આવા લોકો નહીં હોય તો જ્યાં જ્યાં આવા જે બી ચેરિટેબલ ઇન્સ્ટિટ્યુશન્સ છે કે જે આવા લોકોના માટે એ લોકોની સેવા માટે સમર્પિત છે, તો તેમને તમારું કોન્ટ્રીબ્યુશન આપો. એટલીસ્ટ તમે તમારા ટાઈમ અને અફેક્શનનું કોન્ટ્રીબ્યુશન બિલકુલથી આપી શકો છો આ બધા ઇન્સ્ટિટ્યુશનને. એમાં ઇટ ઇઝ નોટ નેસેસરી કે તમે મોનિટરીલી જ એમને જે છે તે તમારું કોન્ટ્રીબ્યુશન આપો, બટ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ દેટ યુ શુડ ગીવ યોર ટાઈમ એન્ડ યોર ડેડિકેશન ટુ ધ પ્રોબ્લેમ વિચ ધીસ પીપલ આર ફેસિંગ ઇન ધ ડે ટુ ડે લાઈફ. તો તેના માટે આજનો જે દિવસ છે અને ટોટલી જે સમર્પિત કરો. ખાસ જી કરીને ભેદભાવ થતો હોય છે એ ભેદભાવને દૂર કરવાની જરૂર છે, કારણ કે આ કોઈ મોટા ઇસ્યુની વાત નથી થઈ રહી, આ એક આપણી મેન્ટાલિટીની વાત છે. જસ્ટ મેન્ટાલિટીને બદલવાની જરૂર છે, તો દરેક વસ્તુ આપોઆપ સ્વીકારાઈ જશે. સ્નેહલભાઈ રાઈટ બિલકુલ. જી ચોક્કસ. તો બિલકુલ હવે તમે તમારી મેન્ટાલિટીને જી જી પ્લીઝ. જી સ્નેહલભાઈ, આપ પૂરું કરો. બસ એ જ કે તમને તમારી બિલકુલ મેન્ટાલિટીને તમને બિલકુલથી સુધારવી જોઈએ, અને there should not be any type of discrimination between any of the people. એ લોકોને બી ઇક્વલ જ હ્યુમન રાઇટ્સ આપવામાં આવ્યા છે, જે આપણો આ વર્ષનો એકચ્યુઅલ થીમ છે. સો તમે બિલકુલ કોઈ ડિસ્ક્રિમિનેટ નહીં કરો એમને, ઉલટાનું તમે કોઈક ને કોઈક રીતના એમને વધુ સક્ષમ બનાવો તેના પ્રયત્ન બિલકુલથી કરજો. ચોક્કસ. તો જે પ્રમાણે સ્નેહલભાઈ આપણે વાત કરી છે કે ખાસ કરીને આજના આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ પર ઘણી બધી ઇન્ફોર્મેશન સાંકેતિક ભાષાઓને લઈને આપી છે. 300થી વધારે સાંકેતિક ભાષાઓ જે છે જે વિશ્વની અંદર ખાસ કરીને પ્રચલિત છે, અથવા તો વિશ્વની અંદર આપણને જોવા મળે છે અલગ અલગ દેશના, કારણ કે જેવો દેશ એવી ભાષા. દેશની અંદર પણ અલગ અલગ પ્રકારની સાંકેતિક ભાષાઓ છે. આપણે ભારતની અંદર પણ જો વાત કરીએ તો ભારતની અંદર પણ ઘણી બધી એવી સાંકેતિક ભાષાઓ છે જે ઉપયોગમાં આવતી હોય છે. અમેરિકાની વાત કરીએ તો અમેરિકાની અંદર પણ અલગ અલગ પ્રકારની સાંકેતિક ભાષા હોય છે. આમ સાંકેતિક ભાષાના દિવસે આપણે એક વાત ચોક્કસ નક્કી કરી લઈએ કે જે લોકો સાંભળવામાં અસમર્થ છે, ભગવાને જેમને આ આશીર્વાદ આપ્યો છે સાંકેતિક ભાષાઓનો, એને વધારે ડેવલપ કરીને ચોક્કસ એમનામાં એક નવી ઉર્જા લાવીએ કે આ ભાષાનેથી પણ વધારે ડેવલપ કરી શકે. કારણ કે હવે તો જેમ સ્નેહલભાઈએ વાત કરી છે કે કોમ્પ્યુટર લેંગ્વેજ અને ક્રિપ્ટોગ્રાફી લેંગ્વેજ પણ આપણને જોવા મળી રહી છે, તો ચોક્કસ એના પર પણ હવે દેશ આગળ વધી રહ્યો છે, અને આશા રાખી કે આનાથી પણ વધારે ડેવલપમેન્ટ આપણે કરી શકીએ, કારણ કે એ ખૂબ જરૂરિયાત છે ને એની જરૂરિયાત છે. સમયની મર્યાદા છે, માટે કાર્યક્રમમાં રજા લેવાનો સમય થઈ રહ્યો છે. સ્નેહલભાઈ, આપ અમારી સાથે જોડાયા ચર્ચામાં, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, અમારી વિશેષ રજૂઆત કાર્યક્રમ અંતર્ગત અત્યારે હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે, નવી ચર્ચા સાથે. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.